સમાચારો ભાવનગરથી મળી રહ્યા છે, જે ભાવનગરના પોલીસ બેડામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે, જેમાં નવનિયુક્ત એસપીએ ચાર્જ સંભાળતાની સાથે જ આ બદલીઓની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાયદો વ્યવસ્થા સુધારવા માટે એસપી નિતેશ પાંડેએ નિર્ણય કર્યો છે, જેમાં 8 પીઆઈ અને 17 પીએસઆઈની કરવામાં આવી છે આંતરિક બદલી। 2 પીઆઈ અને 6 પીએસઆઈને લીવ રિઝર્વ પર મુકાયા છે। અલગ અલગ પોલીસ સ્ટેશન્સના 9 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા અજીત ગઢવી આપી રહ્યા છે। અજીત, નવનિયુક્ત એસપી દ્વારા હાલ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જાણવા માંગે છે શું છે આ નિર્ણય અને કઈ રીતે આ નિર્ણય જે છે તે લો અને ઓર્ડર સાચવવામાં મદદરૂપ થશે? જી, જેને વાત કરવામાં આવે તો ભાવનગરમાં નવા એસપી જે આવ્યા છે, થોડો સમય થયો છે, નિતેશ પાંડે, તેમનો સતત એક કામગીરી રહી છે કે કોઈ પણ સંજોગોએ ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થા કડકમાં કડક થાય અને માથાભારે તત્વો છે તેને બાંધમાં લેવામાં આવે અને કોઈ પણ પ્રકારની શેર શરમ કે લાગવગ વગર નિયમ પ્રમાણે બધું જ ચાલે। અને જેને લઈને ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરની અંદર અત્યારે તમામ પ્રકારનું દારૂબંધી 100% નિયમમાં પાલન છે। કોઈ પણ જગ્યાએ આ પ્રકારની બધી નથી અને જેને લઈને હજુ વધારે કાયદો વ્યવસ્થા થાય અને અત્યાર સુધી તેણે ભાવનગરના એસપીએ સમગ્ર તમામ પોલીસ મથકોના, તાલુકા પોલીસ મથકો અને શહેરના પોલીસ મથકોનો અભ્યાસ કર્યા બાદ આજે બહુ મોટી બદલી કરી છે, જેના જિલ્લામાં 8 પીઆઈ તેમજ 17 પીએસઆઈની બદલી કરી છે। અને સૌથી મોટી વાત એ છે કે થોડા દિવસ પહેલા જ, એટલે કે અઠવાડિયામાં જ પહેલા 7 અને પછી 2 એમ કરીને કુલ 9 પોલીસ કર્મીઓને જેમની કામગીરીમાં ઢીલાશ કે કોઈ પણ જગ્યાએ ફરિયાદ હોવાને લઈને 9 તો પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી નાખ્યા છે। આ સિવાય જે અમુક જે અધિકારીઓની ફરિયાદના આધારે કે તકલીફ લાગતી હતી કાયદા વ્યવસ્થામાં, તેવા પીઆઈ અને પીએસઆઈને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે। હવે આ બદલીથી ચોક્કસપણે માની શકાય કે ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થા કડક કરવા માંગે છે અને આવનારા દિવસોની અંદર ભાવનગરની અંદર ઓછામાં ઓછી લોકોની ફરિયાદ થાય, લોકો મુશ્કેલી ન પડે તેવા પ્રકારની કામગીરી થશે એવું સાબિત થાય છે। બિલકુલ અજીત, આભાર। તો ભાવનગરમાં નવનિયુક્ત એસપી દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે, જેમાં આ કામગીરી કરતા કેટલીક આંતરિક બદલીઓ આપવામાં આવી છે, જ્યારે કે 2 પીઆઈ અને 6 પીએસઆઈને લીવ રિઝર્વ પર મૂકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તેઓએ થોડા સમય પહેલા 9 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા।